2004માં પુણા વિસ્તારમાં મહિલાની માથું ધડથી અલગ કરેલો મૃતદેહ કેનાલમાંથી મળ્યો હતો। પતિને પત્નીના ચારિત્ર્ય પર શંકા હોવાના કારણે ભાણિયા પાસે હત્યા કરાવી હતી। હત્યાના પ્લાનમાં કુલ 3 આરોપીઓ સામેલ હતા, જેમાં પત્ની અને અન્ય એક સાગરીત પહેલા પકડાઈ ચૂક્યા છે, પરંતુ મુખ્ય આરોપી ભાણેજ 20 વર્ષીય ઉત્તર પ્રદેશના અયોધ્યાથી સુરત ક્રાઇમ બ્રાન્ચના હાથે લાગ્યો છે। હત્યાના પ્લાનમાં મહિલાનું માથું ધડથી અલગ કરીને કેનાલમાં ફેંકી દઈને ફરાર થઈ ગયો હતો। ત્યારે હાલ પોલીસ અયોધ્યાની આરોપીને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। સમગ્ર કેસની વિગત જોઈએ તો ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે કાપોદ્રા પોલીસ મથકના હત્યાના ગુનામાં 20 વર્ષથી નાસ્તો ફરતો 44 વર્ષીય આરોપી વિજય બહાદુર ઉર્ફે પપ્પુ રામકુમાર ચૌહાણ ઉત્તર પ્રદેશના અયોધ્યા જિલ્લાના બીકાપુર થાના બદનપુરી ગામે વતનમાં છે। બાતમીના આધારે પોલીસે ઉત્તર પ્રદેશ જઈને આરોપી વિજય બહાદુરની પકડી પાડ્યો હતો। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।